ફેકલ્ટીમાં FY BA નું પરિણામ કેટલાક વિદ્યાર્થીઓને નહીં મળતા આવતીકાલથી યોજાનાર ATKTની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ વિમર્શનમાં મુકાતા DSO દ્વારા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી। યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીનું પરિણામ જાહેર થયું હતું, જે પરિણામ કેટલાય વિદ્યાર્થીઓને આજ દિન સુધી નહીં મળતા વિદ્યાર્થીઓ આવતીકાલથી યોજાનાર ATKTની પરીક્ષા સંદર્ભે અસમંજસની પરિસ્થિતિમાં મુકાયા હતા। ત્યારે ઓલ इंडिया DSOના अग्रणी पार्थ पंड्याए सत्ताधीशों ध्यान दोरी घटतू करवा मांग करी थी। तो आ गया है, लेकिन सिर्फ आधे बच्चों का आया है, आधे बच्चों का नहीं आया है। मेरा भी रिजल्ट नहीं आया अभी तक एंड कल से एग्जाम स्टार्ट हो रही है। तो हम लोगों को पता ही नहीं हम लोग एग्जाम दे नहीं दे, किसमें KT आई है भी या नहीं आई है। तो अब बोल रहे कि दिसंबर में दे देना, फिर वो आएगा। थर्ड अटेम्प्ट में पास किया। अभी तो बोल रहे सिर्फ 50% जितनों का आया, 50% का नहीं आया। આપણે જોઈ ચૂક્યા છે કે સતત 3 વર્ષ સેમેસ્ટર પ્રથાના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્ય તમામે હાલાકીઓ ભોગવી છે। આખા રાજ્યમાં એનો વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે પણ આ સત્તાધીશો તેને ગમે તે રીતે સાચી અને સારી બતાવવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે। તેનો ઓલ ઇન્ડિયા DSO ઉગ્ર વિરોધ કરે છે। આ પરીક્ષાની તારીખો તાત્કાલિક બદલવા માંગ કરે છે અને સાથે સાથે આ જે સેમેસ્ટર પ્રથાના કારણે આ તમામ પરેશાનીઓ અને તકલીફો થઈ રહી છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય બરબાદ થઈ રહ્યા છે, એ સેમેસ્ટર પ્રથાને તાત્કાલિક ધોરણે રદ કરવા અમે માંગ કરી।